રાજધાની રાજકોટના ઉપલેટામાં ચાલ્યું છે દાદાનું બુલડોઝર। ઉપલેટાના પડવાલા ગામમાં બુટલેગરના અડ્ડા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। કુખ્યાત આરોપી અલી સોઢાનો અડ્ડો તોડી પાડવામાં આવ્યો છે। કુખ્યાત અલી સોઢા પર નોંધાયેલા છે 12 ગંભીર ગુના, જેને લઈ અને તેનું જે પ્લોટ આવેલો હતો તેની ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। અલી સોઢાએ 300 વાર જમીન ઉપર જે અડ્ડો બનાવ્યો હતો, અંદાજે 1 કરોડના ખર્ચે આ બનેલા અડ્ડા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। થોડા દિવસ પહેલા અલી સોઢાએ એક વ્યક્તિને માર માર્યો હોવાની પણ ઘટના બની હતી। પોલીસ બંદોબસ્ત સાથે દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને તપાસને અંતે એમના પાસે કોઈ આધાર પુરાવા હોય એવું કોઈ સાબિત થયેલ નહીં, તો એના આધારે ગ્રામ પંચાયતે એમને 3 નોટિસ આપી, સુનાવણી કરી અને એમની પાસે પુરાવા મેળવેલા, પણ એમની પાસે કોઈ અધિકૃત પુરાવા ન હોય અને ગઈકાલે એ નોટિસની મુદત પૂર્ણ થતી હોય, માનનીય કલેક્ટર સાહેબ, માનનીય ડીડીઓ સાહેબ, માનનીય એસપી સાહેબ, રેવન્યુ વિભાગ, પંચાયત વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે આ ડેમોલિશનની કાર્યવાહી પડોલા ખાતે હાથ ધરવામાં આવી છે। 1985 માં એક ખૂનની કલમ મુજબ જેલની સજા થઈ છે, જેમાં પછી એના ઉપર બીજા પણ 12 ગુના નોંધ કરવામાં આવ્યો છે। આજે જ અમારી તરફથી આ સંદેશ બધા આરોપીઓ માટે છે કે કોઈ પણ જે કાયદોનું પાલન નથી કરશે એના ખિલાફે પોલીસ કડકથી કડક એક્શન લે છે અને જિલ્લાના બીજા ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે પણ એના ગેરકાયદેસર એને દબાણ કર્યું છે કે કોઈ બીજા કામ કરે છે જે ગેરકાયદેસર છે, એના ખિલાફ એક્શન લેવામાં આવે છે।